સાઉથમાં એક સંત થઈ ગયા તિરુવલ્લુવર, સાડી વેચતા. એકવાર સાડી લઈને ઘરેથી નીકળ્યા, એક યુવાન મળ્યો સામે, એને સાડી માંગી. તિરુવલ્લુવરે સાડી આપી, સંતે સાડી આપી. મેં કીધું કેટલા રૂપિયા? 2 રૂપિયા. એણે સાડીના 2 ટુકડા કરી દીધા. મેં કીધું હવે એક ટુકડો કેટલા રૂપિયાનો? તો કે 1 રૂપિયો. એક સાડીના ટુકડાનો બી ટુકડો કરી નાખ્યો કે હવે કે 50 પૈસા. એનો નાનો ટુકડો કરી નાખ્યો કે 25 પૈસા. પછી કીધું કે આટલો નાનો ટુકડો મારા શું કામનો છે? સંત તો સંત હતા. એણે સ્વસ્થતાથી કહ્યું કે બેટા સાચી વાત છે, તું મને બધા ટુકડા પાછા આપી દે, હું પાછા સીવીશ અને પાછા વેચીશ, કોઈને કોઈ તો મળી જ જશે. પેલો યુવાન થોડો અપસેટ થઈ ગયો. એને એમ થયું કે મેં શું કરી નાખ્યું, ગિલ્ટમાં જતો રહ્યો. એણે કીધું લો 2 રૂપિયા અને બધા ટુકડા પાછા આપી દો. સંતે કીધું જે સાડી હવે તને કામ નથી લાગવાની એના 2 રૂપિયા હું કેવી રીતે લઈ શકું? પણ તને ખબર છે આ સાડી બનાવવા પાછળ કેટલી મહેનત થઈ છે? કોઈ ખેડૂતે કપાસ ઉગાડ્યું હશે, જે મારી વાઈફ લઈને આવી, મારી પત્નીએ એને કાત્યું, એમાંથી સાડી બનાવી, મેં એની ઉપર કલર કર્યો અને ત્યારે આ સાડી હું વેચવા માટે નીકળેલો હતો. કેટલા લોકોની મહેનત છે ત્યારે એક સાડી બની છે. અને પછી આ સંત એ છોકરાના માથા પર હાથ મૂકીને કહે છે કે બેટા આપણું જીવન છે ને આ સાડી જેવું છે. આપણે એને અવિચારીપણે વેડફી નાખીએ અને મળેલો સમય બરબાદ કરી નાખીએ, પછી આપણી પાસે અફસોસ સિવાય કરવા સિવાય કંઈ રહેતું નથી. તો જ્યારે જે તક મળે એ તકનો આપણે સદુપયોગ કરી લેવો જોઈએ. સાડી તો કદાચ નવી મળી જશે, પણ ગયેલું જીવન ક્યાંથી પાછું લાવશું?